તો ઈબીસી અનામતને રદ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારનો નિર્ણય 10% ઈબીસી અનામત રાજ્યમાંથી રદ. દરિયાઈ સુરક્ષાને લઈને ગુજરાત સજ્જ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો દાવો. સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે યોજી બેઠક. એક તરફ સીએમના ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમ બાદ આક્ષેપ પ્રતિ આક્ષેપ. બીજી તરફ સીએમએ વિદ્યા સહાયકોને 5 વર્ષ પૂર્ણ થયા તત્કાળ કાયમી કરવાની કરી જાહેરાત. જિગ્નેશ મેવાણીનું આંદોલન છે યોગ્ય. દલિત નેતા રામદાસ આઠવલે કર્યું સમર્થન. સરકારનો દલિતોના દાવાનળને ઠારવાનો નવો દાવો. સાબરકાંઠામાં રાજકોટના રેન્જ આઈજીના પુત્ર વધુએ નોંધાવી ફરિયાદ. વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ત્રાસ ગુજારવાની ફરિયાદ. મેડિકલ મેનેજમેન્ટ ક્વોટામાં નીટના આધારે પ્રવેશ આપવાની અરજી હાઈકોર્ટે ફગાવી. મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં. અને ઉનાના પૂર્વ ધારાસભ્ય કેસી રાઠોડના પુત્રના દુષ્કર્મ મામલે ઓડિયો થયો વાયરલ. ઓડિયોમાં પૂર્વ ધારાસભ્ય છોકરીને ધમકાવતા નજરે પડ્યા. એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. ઈબીસી મામલે અપડેટ અમે આપને જણાવી દઈએ કે ઈબીસી સુપ્રીમ કોર્ટે રદ કરી નાખ્યું છે. 10% ઈબીસી માટે જે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી, હવે સુપ્રીમ કોર્ટે પણ ઈબીસીને ગેરબંધારણીય ઠેરવી દીધું છે. કેટેગરીમાં વય મર્યાદાને પણ નાબૂદ કરાઈ છે. ઈબીસી પ્રમાણે અપાયેલા પ્રવેશને યથાવત રાખશે, પરંતુ આગળની પ્રોસેસમાં એટલે અત્યાર સુધી જે લોકોએ અરજી કરી છે પ્રવેશ માટેની હોય કે પછી નોકરી માટેની હોય, એ તમામ હવે રદ થઈ જશે. એટલે ઈબીસી હવે લાગુ નહીં પડે, પરંતુ અત્યાર સુધી જે ઈબીસી ઉપર પ્રવેશ આપવામાં આવ્યા છે તે યથાવત રહે છે. રાજ્ય સરકારે 8 પરિપત્રો જે બહાર પાડ્યા હતા એ પરિપત્રો પણ હવે રદ કરી નાખવામાં આવ્યા છે. તો ઈબીસી અંગે રાજ્ય સરકારનો સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તે બાદ મહત્વપૂર્ણ નિર્ણય, મહત્વપૂર્ણ સમાચાર અમે આપને જણાવી રહ્યા છીએ. હિતલ પારેખ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. હિતલ, ખાસ જે અત્યારે ઈબીસી મામલે સુપ્રીમ કોર્ટે જે ગેરબંધારણીય ઠેરવી દીધું છે, તો જે લોકોએ ઈબીસી ઉપર એપ્લાય કરેલી છે તેને તો માઠી અસર પહોંચે ને સાથોસાથ સરકાર પર હવે પ્રહારો પણ વધી જશે. નિશ્ચિત ચોક્કસ તમારી વાત તદ્દન સાચી છે કે જે પ્રકારે રાજ્ય સરકારે ઈબીસી ને એક રાજકીય રૂપ રંગ આપીને ક્યાંક ને ક્યાંક પાટીદાર આંદોલનને એક કંટ્રોલમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો, હવે એ બુમરેંગ થવાની શક્યતા વધારે જોવામાં આવી રહી છે. કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશના પગલે હવે રાજ્ય સરકારે આ ઈબીસીના મુદ્દા પર જે 8 પરિપત્રો કર્યા હતા એ તમામ પરિપત્રો રદ કરવાનો નિર્ણય લીધો છે. સાથે સાથે સૌથી વધારે કફોડી પરિસ્થિતિ જે નોકરીઓની ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને એની જાહેરાતમાં ઈબીસીનો લાભ આપવામાં આવ્યો છે, એટલે 5 વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી હતી, એ તમામ વસ્તુઓ રદ થાય છે. એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક આમ પ્રજામાં પણ સરકાર તરફ રોષનો વધે એવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે. સરકારે પોતાની ક્યાંક ને ક્યાંક કોઈ સુપ્રીમ કોર્ટને બંધારણીય મજબૂરીના કારણે આ પગલું ભરવું પડ્યું છે, પણ જો કે હવે સીધો જ રીતે આમ પ્રજાનો રોષનો ભોગ બનશે. સાથે સાથે મહત્વનો મુદ્દો એ છે કે ઈબીસીના કારણે જેટલા પણ લાભ આપવાની સરકારે જાહેરાત કરી હતી એ તમામ લાભ સ્થગિત કરવામાં આવે છે, જેમાં શૈક્ષણિક ફીની વાત હોય, ભરતી પ્રક્રિયાની વાત હોય, અનામત આપવાની વાત હોય કે વય મર્યાદાની છૂટછાટ આપવાની વાત હોય. બિલકુલ હિતલ, ધન્યવાદ જાણકારી માટે. સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે લાઈવ જોડાયા છે. ગૌરવ, જે નિર્ણય જે ઈબીસી મામલે હાલ અપડેટ સામે આવી રહ્યું છે, સૌથી પહેલા તો ગૌરવ દર્શકોને એ જણાવીએ અને ખાસ એ જાણવાનું અને એ ચર્ચાનો પણ મુદ્દો છે કે અત્યાર સુધી જે ઈબીસી મામલે ભરતી પ્રક્રિયા હોય કે ફીમાં જે ઈબીસી મામલે જે લોકોએ એપ્લાય કર્યું છે તેને તો હવે આ લાભ નથી મળવાનો, કારણ કે સુપ્રીમ કોર્ટનો એક મહત્વપૂર્ણ નિર્ણય આ બાબતે છે. પરંતુ ખાસ કરીને જો આ ઓવરઓલ જોવા જઈએ, ઈબીસીનો જે મામલો અત્યાર સુધી અસમંજસવાળો હતો તેને કઈ રીતે જોઈ શકાય અને કેટલી માઠી અસર, કેટલી મોટી અસર જે ઈબીસીની આશા રાખી રહ્યા હતા તેને પડશે? ચોક્કસ કહી શકાય કે જે રીતે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ઊભું થયું હતું ને આંદોલનને ઠારવા માટે ગુજરાત સરકારે અનેક પ્રયત્નો કર્યા હતા. બંધ બારને અને બંધ બાર જે કાયદા બહાર જઈને પણ પાટીદારો સાથે બેઠક કરી હતી. ગુજરાતમાં પાટીદાર આંદોલન શાંત થાય તે માટે સરકાર દ્વારા સૌપ્રથમ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેની કોઈ સીધી અસર પાટીદાર આંદોલન શાંત થતું દેખાય નહીં. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમની સીધી સૂચનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી તત્કાલીન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજય રૂપાણી દ્વારા 10% ઈબીસીની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વની વાત છે કે જે સવર્ણ વર્ગો છે તેમનો ઈબીસીમાં સમાવેશ થતો હતો, તેમને શિક્ષણ અને સરકારી ભરતી પ્રક્રિયામાં 10% ઈબીસી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. તાત્કાલિક તેનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે આ આખી ઘટનાની શરૂઆતમાં હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી અને હાઈકોર્ટે
જે ગુજરાત સરકારે 10% ઈબીસી આપી હતી તેને ગેરબંધારણીય ગણાવી હતી. સરકારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું હતું. સુપ્રીમ કોર્ટમાં એક વખત હિયરિંગ થયું, ત્યારબાદ સ્ટે આપવામાં આવ્યો અને પછી 9 સપ્ટેમ્બરે એક છેલ્લો ચુકાદો આવ્યો હતો જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઈબીસી એ ગેરબંધારણીય છે. મૃત્યુ પામ્યો, લશ્કરે એને ગોળીથી વીંધી નાખ્યો આતંકવાદીને અને એના સહાનુભૂતિમાં એના નિવેદનો કરે છે. તો કોંગ્રેસની મેન્ટાલિટી પાકિસ્તાનનો વાંક નથી દેખાતો, એને આતંકવાદીનો વાંક નથી દેખાતો અને માત્ર ભાજપનો વાંક દેખાય છે. આ ખરેખર અમે આ એમના આક્ષેપને વખોડી નાખીએ છીએ. ખાસ કરીને બીજું પણ કીધું કે ભાજપની નીતિથી ગુજરાતમાં શેડ્યુલ કાસ્ટને અન્યાય થાય છે અને ગુજરાતમાં અને કેન્દ્રની અંદર જે ભાજપની સરકાર છે એ એન્ટી એસસી છે, એન્ટી એસટી છે અને એન્ટી વુમેન સરકાર છે. ગુજરાત અને દેશની જનતા કોંગ્રેસ વિરોધી છે. દલિતોના સંદર્ભમાં ઉનાની ઘટનામાં રાજ્ય સરકારે સંપૂર્ણ એક્શન લીધા છે. પીડિત પરિવારની પડખે હિંમત, હૂફ અને સહાય આપી છે. કોંગ્રેસે માત્ર મગરના આંસુ સાર્યા છે. રાહુલ ગાંધી સંસદમાં દલિતોની ચર્ચા વખતે ઊંઘતા હતા. અહીંયા આવ્યા ત્યારે જે માં નહોતી એ પીડિતની માં ગણાવીને એની સાથે રાજકીય ફોટો સેશન કરેલું એ દેશની અને ગુજરાતની જનતાએ જોયું છે. એટલે તો ઈબીસી મામલે અમે આપને એક મહત્વપૂર્ણ સમાચાર જણાવી દઈએ કે રાજ્યમાં ઈબીસી અનામત રદ કરવાનો નિર્ણય લેવાયો છે. સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ઠેરવી દીધું છે અને સરકારે કરેલા પરિપત્રો હવે રદ કરવામાં આવ્યા છે. એટલે હવે ભરતી પ્રક્રિયા હોય કે પછી ઈબીસી મામલે જે એપ્લાય કરવામાં આવ્યા છે એપ્લિકન્ટને હવે ઈબીસીનો ફાયદો નહીં મળી શકે. અત્યાર સુધી હાઈકોર્ટે પહેલા જ્યારે રાજ્ય સરકારે 10% ઈબીસીની જાહેરાત કરી ત્યારે હાઈકોર્ટે તેને ગેરબંધારણીય ઠેરવ્યું. હવે સુપ્રીમ કોર્ટે પણ ઈબીસી 10% ઈબીસીને ગેરબંધારણીય ઠેરવી દીધું છે. ગૌરવ પટેલ અમારી સાથે જોડાયેલા છે અમારા સંવાદદાતા ન્યૂઝ રૂમથી. ગૌરવ, ખાસ કરીને જે ઈબીસી મામલે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે અત્યાર સુધી એક લાંબી પ્રક્રિયા ચાલી, પરંતુ બીજી તરફથી જો જોઈએ જે નિર્ણય આવ્યો છે તેનાથી હવે કહી શકાય કે સરકારની મુશ્કેલી ઓર વધશે. ચોક્કસ સરકારની મુશ્કેલી એટલા માટે વધશે કે જે રીતે ગુજરાતમાં છેલ્લા 1.5 વર્ષથી પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું અને એ કમિટેડ વોટ બેંક કહેવાતી હતી ભારતીય જનતા પાર્ટીની. આ વોટ બેંકને સાચવવા માટે અને સવર્ણોને આર્થિક લાભ મળી રહે તેના માટે સરકાર દ્વારા 10% ઈબીસી દાખલ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ઠેરવી. એટલે સરકારની મુશ્કેલીમાં ચોક્કસ વધારો થાય છે. જે સરકાર દ્વારા અત્યાર સુધી દાવો કરવામાં આવતા હતા તે કોઈ પણ ભોગે ન્યાયિક પ્રક્રિયામાં લડીને પણ ઈબીસી પાસ કરાવશે, પરંતુ સુપ્રીમ કોર્ટે જ્યારે ગેરબંધારણીય જાહેર કર્યું છે ત્યારે તેમને પરિપત્ર બહાર પાડવાની ફરજ પડી છે. અને અત્યાર સુધી જે 8 પરિપત્રો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા તે તમામ પરિપત્રો રદ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. એટલે એક સીધી અસર પડશે. બીજી વસ્તુ કે જે થોડું ઘણું પણ વેરવિખેર થયેલું પાટીદાર આંદોલન દેખાતું હતું, જે ઈબીસીનો ફટકો પડ્યા બાદ એટલે કે ઈબીસી રદ થયા બાદ ફરી એકવાર સક્રિય થાય તો નવાય નહીં. જે પ્રમાણેની સ્થિતિ હાલ ગુજરાતમાં પ્રવર્તી રહી છે તેની સીધી અસર ગુજરાત સરકાર પર પણ પડશે. આવનારા વર્ષની વાત કરીએ તો જ્યારે વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સરકાર દ્વારા પોતાની વોટ બેંક મજબૂત કરવા માટે અને પ્રજા વચ્ચે જવા માટેનો એક સુમેળ માર્ગ ઈબીસી દ્વારા બનાવવાનો એક રસ્તો તૈયાર થયો હતો, તે ક્યાંક ને ક્યાંક ઊંધો થતો દેખાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સરકારી કાર્યક્રમો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમની વાત કરવામાં આવે તો જે પ્રકારની પીછેહટ ભારતીય જનતા પાર્ટીએ કરવી પડે છે એમાં એક મોટી ઘટનાનો ઉમેરો થાય છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યાલયથી ઈબીસીની જાહેરાત થઈ હતી જેનો અમલ સરકારે કર્યો હતો તે હાલ રદ કરવાની સરકારને ફરજ પડી રહી છે. નિશ્ચિત ગૌરવ, ખાસ કરીને જો વાત કરીએ અત્યારે વરુણ પટેલ પાસના કન્વીનરનું નિવેદન આવ્યું કે અમે પહેલા જ કહેતા આવ્યા છીએ કે રાજ્ય સરકારની આ લોલીપોપ છે. બીજા એંગલથી ગૌરવ જોઈએ તો સુવર્ણ જ્ઞાતિ જે લોકોએ ભરતી પ્રક્રિયા હોય ફીમાં જે ઈબીસી લાગુ કરવાની જે પ્રક્રિયાની આશાએ જે એપ્લાય કર્યું હતું, એટલે ન માત્ર પાટીદાર સમાજ પરંતુ અન્ય જે સુવર્ણ જ્ઞાતિઓ છે તેને પણ ફટકો પડ્યો છે. ને કદાચ એની અસર જે રીતે આપ કર્યા છો કે એની અસર 2017ના ઇલેક્શનમાં પણ જોવા મળી શકે છે. જે ચોક્કસ જ્યારે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી આનંદબેન પટેલ હતા. આ યોજના જ્યારે જાહેર થઈ ત્યારે જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા સવર્ણ લોકોએ તેમના થિયેટર સ્વાગત કર્યા હતા અને કહી શકાય કે એક આખો સ્વાગત કરવાનો એક પ્રોગ્રામ ગોઠવાયેલો હતો. એ યોજના બાદ પણ પાટીદારો દ્વારા આખી યોજનાને લોલીપોપ ગણવામાં આવી હતી. એ સમયે જે પાટીદાર આંદોલન શાંત થવું જોઈએ એ શાંત થયું નહીં, માટે સરકારે ફરી એકવાર જાહેરાત કરી ઈબીસીની. આ ઈબીસીને પણ પાટીદાર આંદોલન દ્વારા લોલીપોપ ગણવામાં આવી હતી. માત્ર ને માત્ર પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ થાય એ માગ ઉપર એ લોકો અકડ રહ્યા હતા, પરંતુ એ માગ કાયદાકીય રીતે પૂર્ણ થતી ના લાગતા ઈબીસીમાંથી કેટલાક પાટીદારો માને છે કેટલી સવર્ણ જ્ઞાતિ તેમની સાથે જોડાય છે એ એક એક્સપેરિમેન્ટ કરવાનો તેમને એક પ્રયોગ કર્યો હતો, પરંતુ આ પ્રયોગ નિષ્ફળ થયો તેવું લાગી રહ્યું છે. માત્ર પાટીદાર નહીં
જે સવર્ણ જ્ઞાતિના લોકો ઈબીસીનો લાભ લેતા હતા તે તમામને આમાંથી ફટકો પડશે. જે લોકોની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે તેનો એમને લાભ મળશે, પરંતુ હવે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સવર્ણ જ્ઞાતિના વ્યક્તિને ઈબીસીનો લાભ મળશે નહીં. બિલકુલ ગૌરવ, બીજી તરફ હવે કોંગ્રેસને પણ એક મુદ્દો મળી ગયો સરકાર પર પ્રહાર કરવાનું કહી શકાય. ચોક્કસ કોંગ્રેસ માટે બેકફૂટ વસ્તુ એ કહી શકાય કે જ્યારે 10% ઈબીસીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી ત્યારે અને જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું ત્યારે પાટીદાર નેતાઓએ મળીને કોંગ્રેસની સાથે બેઠક કરી હતી, જેમાં કોંગ્રેસે પાટીદારના મતો અંકે કરવા માટે એક એવી જાહેરાત કરી હતી કે જો કોંગ્રેસ સરકાર આવશે તો 20% અનામત બંધારણીય રીતે આપશે. પરંતુ જ્યારે ગુજરાત સરકારની 10% અનામત સુપ્રીમ કોર્ટે રદ કરી હોય ત્યારે કોંગ્રેસની 20% અનામત કઈ રીતે આપશે એ એક મોટો સવાલ છે. બીજી વસ્તુ એ પણ કહી શકાય કે કોંગ્રેસ માટે આ એક સુવર્ણ તક એટલા માટે કહી શકાય કે સરકાર દ્વારા જે ઈબીસીની જાહેરાત કરવામાં આવી હતી તે રદ થતા ફરી એકવાર એક રાજકીય મુદ્દો મળ્યો છે અને કહી શકાય કે 2017ના વિધાનસભાના ઇલેક્શનમાં ઈબીસી એક મહત્વનો મુદ્દો બને તો નવાય નહીં. બિલકુલ, ખાસ કરીને અત્યારના જે ગૌરવ ઈબીસીને લઈને જે સ્થિતિ છે, આપના મતે સરકારનું વલણ હવે શું રહેશે? કારણ કે સરકાર ચોતરફથી ઘેરાતી દેખાઈ રહી છે. એક તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિ જે પહેલાથી લોલીપોપ ગણાવતી આવી છે તે હવે સરકાર પર વાર ચોક્કસ કરશે. બીજી તરફ કોંગ્રેસને પણ એક મુદ્દો મળી ગયો છે, એટલે હવે સરકારનું વલણ કેવું જોવા મળી શકે? જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં ઘટનાઓ થઈ રહી છે એ પ્રમાણે હાલ સરકાર સંરક્ષણાત્મક સ્થિતિમાં હોય એવું લાગી રહ્યું છે. જે પ્રકારે સુરતમાં પાટીદાર અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો અને પાટીદાર ભારતીય જનતા પાર્ટી સાથે છે તેઓ સાબિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો, પરંતુ તેમાં જે ખુરશીઓ છે અને માત્ર 4 કલાકનો જે કાર્યક્રમ હતો એ માત્ર પોણા કલાકની અંદર સમેટી લેવો પડ્યો. સરકારની બેકફૂટ થઈ. બીજી મહત્વની વાત કે જે દલિત આંદોલન થયું તેમાં સરકાર કોઈ ચોક્કસ પગલાં ના ભરી શકી. આ જ પ્રકારે જે ઉનાકાંડ થયો, ઉનાકાંડમાં પણ સરકારે કોઈ ચોક્કસ પગલાં ના લઈ શકી. ને જે ડેમેજ કંટ્રોલ થવું જોઈએ તે હાલ ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહ્યું તેમ લાગતું નથી. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દ્વારા કહેવામાં આવે છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને થોડો ઘસરકો થયો છે. ચોક્કસ કહી શકાય કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો નેતા ઘસરકો કહેતો હોય તો કહી શકાય કે એક મોટો વાડ પડ્યો હોય એમ કહી શકાય. બીજી મહત્વની વાત કે જ્યારે આવનાર વર્ષે ચૂંટણી આવવાની છે ત્યારે જે પ્રકારે જાહેરાતો મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હતી કે કોઈ પણ પ્રકારની કાયદાકીય લડત આપવામાં આવશે અને લડત આપ્યા બાદ પણ ઈબીસી ગુજરાત રાજ્યમાં અમલીકરણ બનશે, આ એમના જે વચનો હતા તે હાલ ઠાલા થયા છે. જે લોકોએ ઈબીસીનો લાભ લેવા માટે ફોર્મ ભર્યા હતા તેમની સાથે એક કહી શકાય કે ઠગાઈ થઈ હોય તેવો વ્યવહાર એમની સાથે થઈ શકે છે, કારણ કે ખૂબ જ લાંબી લાઈનો લાગતી હતી. જે પ્રાંત કચેરી હોય કે મામલતદાર કચેરી હોય તે ઈબીસીના દાખલા લેવા માટેની લગભગ 3-4 દિવસ સુધી લોકો લાઈનો ઉભા રહેતા હતા, ત્યારબાદ તેમને ઈબીસીનો દાખલો મળતો હતો. હવે જ્યારે સરકારે ઈબીસી રદ કરવાનો નિર્ણય કર્યો છે તો ચોક્કસ પ્રજાના રોષનો ભોગ આવનારા દિવસોમાં સરકારે ભોગવવો પડે. જી બિલકુલ ગૌરવ, હાલ ડેપ્યુટી સીએમનું નિવેદન આવી રહ્યું છે કે મને ઈબીસી અંગે કોઈ હજી ખ્યાલ નથી. એ અંગે તો આપણે માહિતી મેળવીશું ગૌરવ, પણ બીજી તરફથી જોઈએ, આપે હાલમાં જ થોડા દિવસો પહેલા જિગ્નેશ મેવાણી જોડે પણ વાત કરી હતી, જે આપણે સરકારના બેકફૂટ થવાની જે વાત કરી રહ્યા છે. એક તરફ પાટીદાર અનામત આંદોલન જે ધીરે ધીરે વેગ પકડી રહ્યું છે ને હવે આ મુદ્દા બાદ કદાચ વેગ પકડે તો નવાઈ નહીં. બીજી તરફ કોંગ્રેસ પણ હવે આકરા પ્રહાર કરવાની છે. તેવામાં દલિતોએ પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. દલિતોની પણ કંઈક અમુક માંગ સામે આવી રહી છે. તો લાગી રહ્યું છે કે 2017 પહેલા જે પોલિટિકલ એટમોસ્ફિયર જણાઈ રહ્યું છે ને જે રીતે આપ જણાવી રહ્યા છો કે મહામંત્રી પણ જણાવી રહ્યા છે કે ઘસરકો પડ્યો છે, તો લાગી રહ્યું છે કે સરકાર માટે હજી આગામી સમયમાં જો ડેમેજ કંટ્રોલ નહીં થાય તો મુશ્કેલી વધી શકે છે. જે પ્રમાણેનું ગુજરાતના રાજકારણમાં હાલની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ઉનામાં દલિત કાંડ થયો અને એ પહેલા જે પાટીદાર અનામત આંદોલન સર્જાયું તેના પગલે મુખ્યમંત્રી બદલવાની ફરજ ભારતીય જનતા પાર્ટીએ પડી. નેતૃત્વ પરિવર્તનની વાત હતી ત્યાં સુધી નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવ્યો છેક સુધી નક્કી હતું, પરંતુ હાઈકમાન્ડે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા. વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા બાદ જે ડેમેજ કંટ્રોલ થવું જોઈએ એ ક્યાંય દેખાયું નહીં. દલિતોનું આંદોલન વધુ ઉગ્ર થતું ગયું. પાટીદારનું આંદોલન ભલે હાર્દિક ગુજરાતની બહાર હોય પરંતુ જે અસંતોષ પાટીદારોમાં છે તે આજે પણ જોવા મળે છે, જેનો ઉત્તમ દાખલો સુરતમાં પાટીદાર અભિવાદન સમારોહમાં પણ જોવા મળ્યો. આવનારા વર્ષે જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે સીએમ વિજય રૂપાણી એવું કહી શક્યા છે કે મારી પાસે સમય ઓછો છે અને મારે 2020 રમવાની છે. એ વાક્ય એ સાબિત કરે છે કે તેમને ખૂબ જ ઓછા સમયમાં ભારતીય જનતા પાર્ટીનું જે ડેમેજ કંટ્રોલ થયું છે તે દૂર કરવાનું છે. એક મહત્વની વાત એ પણ સામે આવી કે ગુજરાત સરકારની જે છાપ હતી અત્યાર સુધીની એ ખૂબ જ ભ્રષ્ટ સરકાર તરીકે છાપ હતી. વિજય રૂપાણીએ પારદર્શક સરકાર આપવાનું એક વચન આપ્યું છે અને છેલ્લા થોડા સમય જે કેટલીક બદલીઓ થઈ તેમાં તેમની એક છાપ પણ જોવા મળે છે. એટલે ગુજરાતની
પ્રજામાંથી ગુજરાત સરકારનો જે વિશ્વાસ ઉઠી ગયો છે, વિશ્વાસ સંપાદિત કરવાનું કામ હાલ વિજય રૂપાણી સરકાર કરી રહી છે, પરંતુ સુપ્રીમ કોર્ટનો જે આ ચુકાદો આવ્યો જેના પગલે ઈબીસી રદ કરવાની ફરજ પડી, એટલે કહી શકાય કે જે ખૂબ જ મોટી સંખ્યામાં સવર્ણો છે તેમનો એક મોટો ફટકો પડ્યો છે. તેમની જે થોડી ઘણી લાગણી હતી કે સરકારી નોકરી અથવા તો ભરતી પ્રક્રિયામાં તેમને ઈબીસીનો લાભ મળશે, તે હવે મળવાનો નથી. એટલે એનો ભોગ પણ આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટી અને સરકારે ભોગવવો પડશે. નિશ્ચિત. બિલકુલ ગૌરવ, ધન્યવાદ. અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી. તો આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે ઈબીસી મામલે હવે સરકાર ઘેરાઈ, ચોતરફથી ઘેરાઈ તો નવાઈ નહીં. કોંગ્રેસને એક વિરોધ કરવાનો મુદ્દો મળી ગયો છે, એ પણ કહી શકાય. તો બીજી તરફ હવે પાટીદાર અનામત આંદોલન સમિતિનું જે આંદોલન હતું તે આ મુદ્દાને લઈને હવે સરકાર પર પ્રહાર કરી શકે છે. તો બીજી તરફ ડેપ્યુટી સીએમનું નિવેદન આવી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે મારી પાસે ઈબીસી મુદ્દે કોઈ માહિતી નથી. ચિરાગ પટેલ, પૂર્વ પાસ કન્વીનર, અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ચિરાગભાઈ, સુપ્રીમ કોર્ટે પણ ઈબીસી 10% ઈબીસી છે તેને ગેરબંધારણીય ઠેરવી દીધું છે. કઈ રીતે આપ આ ઘટનાને, આ જે નિર્ણય છે સુપ્રીમ કોર્ટનો તેને જોઈ રહ્યા છો? બીજી તરફ સરકારે પરિપત્ર જે જાહેર કર્યા હતા ચિરાગભાઈ, તમામ પરિપત્ર પણ હવે રદ થઈ ગયા છે. જી ચિરાગભાઈ, તો સંપર્ક કપાઈ ગયો છે. આપને ફરી એકવાર જણાવી દઈએ કે નાયબ મુખ્યમંત્રી એબીસી મામલે જે અપડેટ મળી રહ્યા છે, એબીસી મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે મારી પાસે એબીસી મુદ્દે કોઈ માહિતી નથી. તો બીજી તરફ પાસ કન્વીનર વરુણ પટેલે નિવેદન આપ્યું છે સરકારે જાતે જ સાબિત કરી દીધું છે કે ઈબીસી લોલીપોપ હતી. આપને જણાવી દઈએ જે નિર્ણય આવ્યો છે તો શિક્ષણ અને ભરતી પ્રક્રિયામાં હવે ઈબીસી જે લોકોએ એપ્લાય કર્યું છે ભરતી પ્રક્રિયા માટે તે પણ હવે લાગુ નહીં થાય, કારણ કે ગેરબંધારણીય સુપ્રીમ કોર્ટે ઠેરવી દીધું છે અને ઈબીસી અનામત રાજ્ય સરકારે રદ કર્યું છે. જો કે રાજ્ય સરકારનું જે ઈબીસીને લઈને સ્ટેન્ડ હતું કે કોન્સ્ટિટ્યુશન વેમાં એટલે કે બંધારણીય લડત પણ અમે લડીશું, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે રદ કરી દીધું છે. બીજો એક મુખ્ય મુદ્દો એ છે કે કોંગ્રેસ પણ કહેતી આવી છે જ્યારથી ઈબીસી હાઈકોર્ટમાં એપ્લાય કરવામાં આવ્યું, હાઈકોર્ટ સમક્ષ રાખવામાં આવ્યું સરકાર દ્વારા, ત્યારે કોંગ્રેસ પણ કહેતી આવી છે કે 20% જો કોંગ્રેસ સત્તા પર આવશે, કોંગ્રેસ સરકાર પર આવશે તો 20% મત આપશે. તો 3 કરોડ સવર્ણ સમાજની ઘોર મજાક. હાર્દિક પટેલ, આપને જણાવીએ 3 કરોડ સવર્ણ સમાજની ઘોર મજાક હાર્દિકે ટ્વીટ કરીને જણાવ્યું છે. આપને જણાવીએ કે પાસના હાર્દિક પટેલ તેમણે 3 કરોડ સવર્ણ સમાજની મજાક થઈ હોવાનું નિવેદન આપ્યું છે. જે રીતે હાલ અમે જણાવી રહ્યા હતા કે સરકારે જ્યારે ઈબીસી હવે સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યું અને સરકારે જ્યારે ઈબીસી હવે રદ કરી દીધું છે ત્યારે ઠેર ઠેર હવે તેનો વિરોધ થઈ રહ્યો છે અથવા તો તે સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. હિમાંશુ પટેલ હમણાં કોંગ્રેસના નેતા ફોન લાઈન પર હતા, તેણે પણ લોલીપોપ ગણાવી. તો હવે હાર્દિક પટેલનું ટ્વીટ આવી રહ્યું છે કે 3 કરોડ સવર્ણ સમાજની ઘોર મજાક કરવામાં આવી છે અને જે રીતે ન માત્ર પાટીદાર સમાજ પણ અન્ય જે સવર્ણ સમાજ છે તેમણે પણ ભરતી પ્રક્રિયામાં ઈબીસી મામલે ઈબીસીને ધ્યાનમાં રાખી ઈબીસીની આશાએ એપ્લાય કર્યું હતું, ભરતી પ્રક્રિયામાં અરજી કરી હતી, તે હવે તમામ અરજીઓ રદ થઈ જશે. ઈબીસી મામલે હવે પ્રવેશ પ્રક્રિયા નહીં મળે. જો કે અત્યાર સુધી જે પ્રવેશ ઈબીસી મામલે થઈ ચૂક્યા છે એટલે પૂર્ણ થઈ ચૂક્યા છે ઈબીસીને ધ્યાનમાં રાખી તે યથાવત રહેશે, પરંતુ આવનારા સમયમાં એટલે કે હવેથી જે ભરતી પ્રક્રિયામાં ઈબીસી મામલે ઈબીસીને ધ્યાનમાં રાખીને શિક્ષણ હોય કે ભરતી પ્રક્રિયા હોય તે હવે લાગુ નહીં થાય. તો બીજી તરફ હાર્દિક પટેલે ટ્વીટ કરીને સરકાર પર આડકતરી રીતે સીધો પ્રહાર કર્યો છે કે 3 કરોડ સવર્ણ જે સમાજના લોકો છે તેની સાથે ઘોર મજાક કરવામાં આવ્યો છે. તો પાસ તરફથી સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે પરિપત્ર દ્વારા જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટે ઈબીસી અનામતને ગેરબંધારણીય ઠેરવી દીધું છે અને હવે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને ઈબીસીને રદ કરવાનો પરિપત્ર બહાર પાડી દીધો છે. તો બીજી તરફ ઈબીસી મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ હાલમાં નિવેદન આપ્યું કે મારી પાસે ઈબીસી મુદ્દે કોઈ માહિતી નથી, એટલે હાલ ઈબીસી અંગે જે મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે, રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે, તો બીજી તરફ નીતિન પટેલ જણાવી રહ્યા છે કે મારી પાસે માહિતી નથી. તો ભાજપે ગુજરાતની જનતા પર પ્રયોગ કર્યો હોવાનો હાર્દિક પટેલે પ્રહાર કર્યો છે. ખેડૂતોના ભવિષ્યને ખતમ કરી રહી છે સરકાર. આપને જણાવીએ જે પ્રહારો હાર્દિક પટેલ કરી રહ્યા છે તે અંગે અમે આપને મિનિટ બાય મિનિટ અપડેટ આપી રહ્યા છે. 3 કરોડ સવર્ણ સમાજની ઘોર મજાક કરવામાં આવી હાર્દિક પટેલ જણાવી રહ્યા છે.
તો ભાજપ સરકારે એબીસીના નામે નાણાં ઉઘરાવ્યા છે. હાર્દિક પટેલે સીધો સરકાર પર નાણાં ઉઘરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે અને ભાજપે ગુજરાતની જે જનતા છે તેની સાથે પ્રયોગ કર્યો હોવાનું પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે તેવી સ્પષ્ટ શબ્દોમાં હાર્દિકે ટ્વિટર થકી ચીમકી ઉચ્ચારી દીધી છે. એક મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવી દઈએ. વીટીવી પર આપને ઈબીસી મામલે મિનિટ બાય મિનિટ અપડેટ અમે આપને આપી રહ્યા છીએ. ઈબીસી સુપ્રીમ કોર્ટે હવે 10% ઈબીસી ગેરબંધારણીય ઠેરવી દીધું છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હવે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને ઈબીસીને રદ કરી દીધું છે. તો અમારી સાથે જોડાઈ રહ્યા છે હાર્દિક પટેલ. હાર્દિક, જે જાણવા માંગીશું ઈબીસી મામલે અત્યાર સુધી હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ, હવે સુપ્રીમ કોર્ટે પણ ગેરબંધારણીય ઠેરવી દીધું છે. સૌ પ્રથમ તો એ પૂછવા માંગીશું કે જે સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યા બાદ આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે? પ્રથમ વાત તો ભાજપ સરકાર દ્વારા જે ઈબીસી રદ કરવામાં આવ્યું તે ભારતીય બંધારણની સાથે સાથે ગુજરાતના 3 કરોડ સવર્ણ સમાજની ઘોર મજાક થઈ છે. ભાજપ ગુજરાતની જનતા પર પ્રયોગ કરીને યુવાનોને ખેડૂત પરિવારના ભવિષ્યને ખતમ કરી રહી છે. તો આ હાર્દિક પટેલ જે જણાવ્યું કે પ્રયોગ કરી રહ્યા છે અને ત્રણ કરોડ સવર્ણ સમાજની ઘોર મજાક હોવાનું હાર્દિકે ટ્વીટ કરીને જણાવ્યું છે. શિક્ષણ અને ભરતી પ્રક્રિયામાં હવે ઈબીસી લાગુ નહીં પડે, એક ફટકો કહી શકાય સરકારને. સરકાર જે પ્રમાણે અત્યાર સુધી ઈબીસી મામલે સ્ટેન્ડ લઈ રહી હતી કે બંધારણીય વેમાં એટલે કે બંધારણીય રીતે અમે લડીશું અને ઈબીસી 10% ઈબીસી જે હાઈકોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યું છે તેને સુપ્રીમ કોર્ટમાં જઈને લડીશું, પરંતુ હવે નિર્ણય જે આવ્યો છે સુપ્રીમ કોર્ટે 10% ઈબીસી રદ કરી દીધું છે. એટલે જે અત્યાર સુધી જ્યારથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે, અનામત માટેનું પાટીદારોનું જે આંદોલન ચાલી રહ્યું છે ત્યારથી લઈને સરકાર જે કમિટેડ વોટ બેંક કહેવાતી હતી, પાટીદાર અત્યાર સુધી જે અનામત શરૂ થયું તેના પહેલા સુધી એક પાટીદારની કમિટેડ વોટ બેંક સરકાર માટે ગણાતી હતી, તે કમિટેડ વોટ બેંકને ફરી ભાજપ તરફ ખેંચવા માટે, ફરી પોતાના તરફ ખેંચવા માટે સરકાર પ્રયત્નશીલ હતી. પરંતુ આ પ્રયત્નમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા ને એમાંનો એક ઉતાર ચઢાવ અમે આપને અત્યારે જણાવી દઈએ કે ઈબીસી જે સરકારે સવર્ણ જ્ઞાતિઓ માટે, સવર્ણ લોકો માટે, સવર્ણ સમાજના લોકો માટે જે 10% ઈબીસી લાગુ કરવાની જે વાત કરી હતી તેના અંગે જે ભરતી પ્રક્રિયા અથવા તો શિક્ષણમાં જે ઈબીસી લાગુ કરવાની વાત હતી તે હવે રાજ્ય સરકારે જ તે પરિપત્ર બહાર પાડીને રદ કરવું પડ્યું છે. અને તેનું કારણ છે કારણ કે સુપ્રીમ કોર્ટે 10% ઈબીસીને ગેરબંધારણીય ઠેરવી દીધું છે. પરિણામ ભોગવવા હવે સરકાર તૈયાર રહે, આ શબ્દો છે હાર્દિક પટેલના. કારણ કે જ્યારથી લઈને ઈબીસી 10% આપવામાં આવ્યું ત્યારથી જ જો કે પાટીદાર અનામત આંદોલન સમિતિ તેને સ્વીકારવા તૈયાર ન હતું, કારણ કે અત્યારે પણ પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસની એક જ માંગ છે કે તેમને ઓબીસીમાં સમાવવામાં આવે અથવા તો ઓબીસી સમકક્ષ તેમને રાખવામાં આવે, પરંતુ ઈબીસી સાથે તે લોકો સહમત ન હતા. ત્યારથી લઈને સરકાર પર એ અંગે પ્રહાર કરવામાં આવ્યા કે 10% ઈબીસી એ સરકારની લોલીપોપ છે. જો કે અમુક જે સવર્ણ સમાજના લોકો છે તે સમજી શક્યા હતા, તે 10% ઈબીસી જે સરકાર દ્વારા લાગુ કરવામાં આવી હતી તેનો ભરતી પ્રક્રિયામાં કે પછી શિક્ષણ ક્ષેત્રે તેનો ફાયદો લેવા માંગતા હતા અને અમુક પ્રવેશ પ્રક્રિયા ઈબીસીને લઈને પૂર્ણ પણ થઈ. આપને જે અત્યારના મામલો સામે આવી રહ્યો છે તે જણાવી અત્યાર સુધી ફરી એકવાર દર્શક મિત્રો આપને જણાવીએ કે અત્યાર સુધી ઈબીસીને લઈને જે પ્રક્રિયા પૂર્ણ થઈ છે તે યથાવત રહેશે. એટલે જે પ્રક્રિયા ઈબીસીને ધ્યાનમાં રાખીને પૂર્ણ થઈ છે, ઈબીસી દ્વારા જે લોકોએ અપ્લાય કર્યું છે, અરજી કરી છે અને તેની પ્રક્રિયા પૂર્ણ થઈ છે તે યથાવત રહેશે. પરંતુ જેની પ્રક્રિયા બાકી છે અથવા તો એક્ઝામ્સ બાકી છે અથવા તો ભરતી પ્રક્રિયા બાકી છે તે તમામ પર હવે ઈબીસી લાગુ નહીં થાય. ઈબીસી રદ કરી નાખવામાં આવ્યું છે. સવર્ણ સમાજના લોકો, જે લોકોએ ઈબીસીને ધ્યાનમાં રાખીને અપ્લાય કર્યું છે, અરજી કરી છે, તેને ફટકો કહી શકાય. કારણ કે 10% સરકારે રીઝવવા માટે, સરકારે અનામત આંદોલન શાંત કરવા માટે 10% ઈબીસીની વાત કરી હતી, 10% ઈબીસી લાગુ કરવાની વાત કરી હતી. શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. શક્તિસિંહજી, ખાસ ઈબીસી મામલે હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યું. એ સમયગાળા દરમિયાન શક્તિસિંહજી 8 પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા.
ભરતી પ્રક્રિયામાં પણ તેને લાગુ કરવાની વાત કરવામાં આવી, પરંતુ હવે જે નિર્ણય આવ્યો છે, સૌ પ્રથમ તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છે અને કોંગ્રેસનું આ બાબતે શું સ્ટેન્ડ રહેશે? પહેલી વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે માત્ર ને માત્ર જે તે સમયે આંદોલન ચાલતું હતું એમાં પંચર પાડવા માટે, જનતાને ગુમરાહ કરવા માટે અવિચારી તાત્કાલિક નિર્ણય લીધો. એમની કોઈ ચિંતા જ નહોતી. નામદાર હાઈકોર્ટે પણ કહ્યું કે તમે સાયન્ટિફિક સર્વે કર્યો તો કરો, સાયન્ટિફિક સર્વે તમે કેવી રીતે આ નિર્ણય કરી શકો? અને એટલા માટે હાઈકોર્ટે પણ એમનો નિર્ણય કર્યો. અમે ત્યારે જ કેવું સભા ચાલુ હતી કે આવો સાથે મળીએ, વટહુકમ નહીં શકે, વિધાનસભામાં પૂર્ણ ચર્ચા કરીએ, કાયદાકીય નિષ્ણાત લોકોને પણ પૂછીએ અને એ નિશ્ચિત આપણે આગળ વધીશું તો ગુજરાતના આર્થિક પચાસ આપી શકાય. પરંતુ આ સરકાર ભારતીય જનતા પાર્ટીને ખરેખર આર્થિક પચાસનો લાભ આપવો જ નહોતો. એમને તો ઉદ્યોગપતિઓ માટેની આ સરકાર છે, ટૂંકબુકની સરકાર છે. એમને એક ગિમિક નાટક કર્યું હતું, જે નાટક થશે એમ જ નહોતું. આજે જયારે આ ઉદ્યોગપતિ તેના કારણે કેટલાય રાજ્યના ગરીબ પરિવારોએ એના કારણે એફિડેવિટો કરાવી, મામલતદારમાં સત્તા ખાતા, ઈબીસીનો લાભ મેળવવા માટેની પ્રોસિજર કરી, એમના જે પૈસાઓ બગડ્યા છે એ ભારતીય જનતા પાર્ટીએ ભરપાઈ કરવા જોઈએ અને ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ. આવા નાટકીય કામો કરીને જેમ દિલ્હીથી દૌલતાબાદ એક સગલતી પણ. બિલકુલ શક્તિસિંહજી, ધન્યવાદ વીટીવી જોડે વાત કરવા બદલ. તો આપને જણાવી દઈએ, આ હતા શક્તિસિંહ ગોહિલ, જે જણાવી રહ્યા હતા છૂટબૂટની સરકાર છે અને ભાજપે જનતાની જે લોકો સવર્ણ સમાજે એપ્લાય કર્યું છે અને જેમના રૂપિયા વેડફાયા છે તેમને રૂપિયા પરત કરવા જોઈએ અને સરકારે માફી માંગવી જોઈએ. એટલે જે રીતે પહેલા કહેતા આવ્યા છે અને જે રીતે આ સમગ્ર સમાચાર આવ્યા બાદ ચર્ચા થઈ છે કે સરકાર ચારે તરફથી ઘેરાય તો નવાય નહીં, ચારે તરફથી સરકાર પર પ્રહાર થાય તો નવાય નહીં. અને સૌથી મોટો ફટકો એ કહી શકાય કે પાટીદાર અનામતને જે આંદોલન હતું તેને શાંત કરવા માટે જે સરકારે 10% ઈબીસીની જાહેરાત કરી તેને હવે રદ કરવાથી હવે ન માત્ર પાટીદાર સમાજ પરંતુ અન્ય જે સવર્ણ સમાજના લોકોએ અપ્લાય કર્યું છે, અરજી કરી છે, તે પણ રદ થતા તે પણ દુઃખી થાય તો નવાય નહીં. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.